જય માતાજી। આજ તમે જોઈ શકો છો કે મેં એક ખૂબસૂરત બ્યુટીફુલ એક ચણિયા ચોળી બનાવી છે। તમે જોઈ શકો છો કે એનું બ્લાઉઝ કેટલું સુંદર ને પ્રિન્ટેડ છે। આ આપણે આનું આવી રીતે ગળું રાખેલું છે, ઉપર બટન રાખેલું છે, પાછળ આપણે અહીંયા હૂક આવેલા છે। તો આવી રીતે આપણું આનું ગળું રાખેલું છે અને આની સ્લીવ છે તેની ડિઝાઇન આપણે આવી રીતે રાખેલી છે। આવી રીતે બોક્સ આવશે અહીંયા છે, સિમ્પલ છે અને અહીંયા આપણે લેસ પટ્ટો આવેલો છે। તો આવી રીતે આપણે સુંદર બ્લાઉઝ બનાવેલું છે બંને સાઈડ એવી રીતે। અને આનો બ્લાઉઝનો આપણે આગળનો ભાગ છે તે પણ બહુ સુંદર છે। આવી રીતે અંદર અહીંયા આપણે ઊભા ટક્સ આવે છે, અહીંથી આપણે યોગ આવે છે અને અહીંથી ફિટ જ આવે છે આવી રીતે ગોળ, અને સુંદર ફિટિંગ પણ આવે છે અને ફિનિશિંગ પણ સુંદર આવે છે। તો આપણે આ ટાઈપનું આનું બ્લાઉઝ રહેશે અને આપણો લહેંગો તો તમે જોઈ જ શકો છો કે કેટલો સુંદર ને બ્યુટીફુલ લાગે છે। તો આપણે આ લહેંગાની જે લેસ પટ્ટી છે આપણે હાથે મૂકેલી છે। નીચે આપણે કેનવાસ મૂકેલું છે અને આપણે આ લેસ બે અલગ અલગ લેસ છે જે ઉપર આપણે મૂકેલી છે। તો આવી રીતે આપણે લેસ પટ્ટી મૂકેલી છે। પહેલાં મોરવાળી લેસ પટ્ટી મૂકેલી છે નીચે, પછી ઉપરથી આપણે આ લેસ મૂકેલી છે। તો આવી રીતે આપણે પૂરા ઘેરમાં આપણે લેસ પટ્ટી મૂકેલી છે। અને તમે જે આ બુટ્ટા જે જોઈ શકો છો કે તે તૈયાર નથી, આપણે ઘરે જ બનાવેલા છે। તો મેં પહેલાં આ એક મટીરિયલ લીધું હતું ફ્લાવરવાળું, અને પછી આ મટીરિયલને આ આપણે સ્ટોન તે બધાને ઘરમાં હોય જ તે વધારે તો આવી રીતે આપણે આ મટીરિયલથી આ ચીપકાવીને આપણે આ બુટ્ટા તૈયાર કરેલા છે। અને આ બુટ્ટા ચીપકાવતી વખતે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે નીચે આપણે પસ્તી રાખવાની છે કે જેના કારણે આપણે નીચે જે ચીપકી જાય ને બીજા કાપડમાં તો એનો ડાઘ ન પડે, એટલે આપણે પસ્તી રાખવાની રહેશે। તો આવી રીતે આપણે સુંદર આ બુટ્ટાવાળી સુંદર આપણે આ બ્યુટીફુલ ચણિયા ચોળી બનાવી શકીએ છીએ। અને એનો દુપટ્ટો છે તે મેં તૈયાર લીધો હતો સુંદર લેસાવાળો। તો આવી રીતે ખૂબસૂરત ચણિયા ચોળી આપણે ઘરે પણ બનાવી શકીએ છીએ અને ખૂબ સહેલાઈથી ખૂબ આસાનીથી। અને આનો આપણે નેફો આવી રીતે, તો એનું આ ટાઈપનું આપણું બ્લાઉઝ। તો આ ટાઈપની ખૂબસૂરત ને બ્યુટીફુલ તમે ચણિયા ચોળી જો જોવી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। જય માતાજી।